દર્શક મિત્રો, એસએમપીમાં આપનું હાર્દિક સ્વાગત છે। પૂછા બેતે જાણની માંગવાના સંસ્થ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના ડઢાળ બ્રિજ નજીકથી મળી આવ્યો ડીકમ્પોઝ મૃતદેહ। મૃતક ભરૂચનો હોય અને મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો। ભરૂચ જિલ્લામાં વ્રત સાવિત્રી વ્રતની ભક્તિભાવ સાથે ઉજવણી। સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કરી કામના। ભરૂચ જિલ્લાના કવિસા ગામે તાલિબાની સજા ભોગવનારે કરી પત્રકાર પરિષદ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। અંકલેશ્વરના ડઢાળ બ્રિજ નજીક મળી આવેલ ડીકમ્પોઝ મૃતક ભરૂચનો હોય અને મિત્રએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। તારીખ 20 જૂનના રોજ ડઢાળ સાગબરા બ્રિજ નીચે નદીમાંથી ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહની હાલત અત્યંત ખરાબ હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની હતી। જો કે હાથ પરના છુન્નાના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મૃતકની ઓળખ ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરેશભાઈ મનીલાલ વસાવા તરીકે થઈ હતી। ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં શરીર પર ગંભીર ઇજાઓ મળી આવતા અકસ્માત મોતનો ગુનો હત્યામાં ફેરવાયો હતો। ત્યારબાદ અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીની સંયુક્ત ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન 150થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા। લારી ગલ્લા, હોટલ, પેટ્રોલ પંપ તેમજ ઔદ્યોગિક એકમમાં મૃતક અને શંકાસ્પદ વ્યક્તિના ફોટા બતાવી માહિતી એકત્ર કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ભોલાવ બ્રિજ નજીક સીસીટીવીમાં મૃતક એક અજાણ્યા યુવક સાથે જોવા મળ્યો હતો। હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તે યુવકની ઓળખ નિર્મલ રાજુ નિષાદ ઉંમર વર્ષ 20 તરીકે થઈ હતી। પોલીસે આરોપીના નિવાસસ્થાન નજીક વોચ ગોઠવી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા મોટરસાયકલ લૂંટવાના ઈરાદે પરેશભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પકડાયેલ આરોપી નિર્મલ રાજુ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો। તેની સામે અગાઉ પણ 2 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે। તારીખ 20/6/2026 રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અમરાવતી ખાડીમાં સાગબારા બ્રિજની નીચે એક ડીકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવે છે કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો બધો વિકૃત થઈ ગયો હતો। આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક એફએસએલ કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે, જેને આધારે અલગ અલગ અનેક સીસીટીવીઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છુંદડા, એના કપડાનું વરણ, આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફર દેખાડવામાં આવે છે। 150થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા ઉંમર વર્ષ 40 જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી ખાતે તે હોવાનું મળી આવે છે। મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6ના રોજ તત્કાલ ધોરણે 103(1) BNS પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તજવીજ ખૂબ આગળ વધારવામાં આવે છે, જેમાં અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી, એલસીબીની ટીમ અને લોકલ પીએ જે છે એ ખૂબ જ મહેનત ઉઠાવે છે અને ત્યારબાદ જે છે એ બધી જ વસ્તુ ચેક કરતા ખ્યાલ પડે છે કે 17/6/2026ના રોજ આ વ્યક્તિ ભોલાવ જીઆઈડીસી ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું। આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે
અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો, તે એની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરીને ફરાર થઈ ગયા હતા. આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિશા છે તેની ઉપર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેઇન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે. ઝઘડિયામાં કરણસિંહ પરમારે સોશિયલ મીડિયામાં ચૈતર વસાવાને ટાર્ગેટ કરતા લોકો મેદાને ઉતર્યા હતા. ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને લોકલાડીલા આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરેલ ટિપ્પણીને લઈ આદિવાસી સમાજ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. ઝઘડિયા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે પોલીસ મથક સુધી પીઆઈ સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને લોકલાડીલા આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરી ઘૃણાસ્પદ, અપમાનજનક અને નસ્લી જેવા શબ્દો વાપરી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ટિપ્પણી કરનાર ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ અને બીએનએસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જય આદિવાસી, જય જોહર. આજરોજ અમે અહીંયા ઝઘડિયા ખાતે બિરસા ચોક ખાતે આજે અમારા સમાજ ઉપર એક કરણસિંહ પરમાર જે ઝઘડિયાથી છે એણે એક ટિપ્પણી કરી હતી. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, દરેકને આપણે પોતાની વાણી અને વિચાર વ્યક્ત કરવા માટે છૂટ છે, પરંતુ જો આવી રીતના વાણી વિલાસ કરી અને બીજા સમાજને ઠેસ પહોંચે, એની પ્રતિભાને ઠેસ પહોંચે, એ તો કોઈ સાખી લે નહીં. એટલે જ આજે અહીં અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને અહીં અમે શાંતિપૂર્ણ એક અહીંયાથી બિરસા ચોકથી પોલીસ સ્ટેશન સુધી પદયાત્રા કરીશું અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું. અને અમારી રજૂઆત એ જ છે કે આ જે વાણી વિલાસ અને પોતાનું ભાન ભૂલીને જે એણે આદિવાસી સમાજ પર ટિપ્પણી કરી છે તેની સામે જે કાયદાકીય પગલાં લેવાના છે એ લેવા ખૂબ જરૂરી છે. અને જો આવી રીતના પગલાં નહીં લેવાય અને આ જો પગલાં નહીં લેવાશે તો અમે આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અને અમારા સમાજમાંથી તમામ વિસ્તારોમાંથી અમે આહવાન કરીશું અને અમારા સમાજને ન્યાય મળે એવી અમે વાત કરીશું. જય આદિવાસી, જય જોહાર. જય જોહાર, જય ભારત. આજે અમે સૌ ઝઘડિયા તાલુકાના સામાજિક આગેવાનો સામાજિક રીતે અહીંયા ઝઘડિયા બિરસા ચોકે ભેગા થયા છે. બાબત એ હતી કે ઝઘડિયાના જ એક કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ પર અને આદિવાસી સમાજના જે નેતા છે ચૈતર વસાવા પર ટિપ્પણી કરવામાં આવેલી હતી કે આદિવાસી સમાજને નક્સલી ગઈ અને આદિવાસી સમાજના જે નેતા છે એને પાપનો ગળો ભરાઈ ગયો છે અને જેલમાં જવું પડે ને આવા ન શોભે એવું અશોભનીય વર્તન ફેસબુકના માધ્યમથી કરવામાં આવેલું હતું. અમે આદિવાસી સમાજના લોકો વર્ષોથી આર્ટિકલ 244(1) અંતર્ગત અહીંયા આદિવાસી વિસ્તારમાં વર્ષોથી રહીએ છીએ. બધા જ સમાજ સાથે અમે હળીમળીને રહીએ છીએ, પરંતુ આ કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજમાં વૈમનસ્ય ફેલાય એવું જાણી જોઈને પૂર્વ આયોજિત કાવતરું કરીને સમાજની એકતા તોડવાનો જે એમને કૃત્ય કરેલું છે એને અમે વખોડીએ છીએ અને એમના વિરુદ્ધમાં આજે ઝઘડિયા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ દાખલ કરવા માટે આવેલા છે. એમને જે જાહેર સોશિયલ મીડિયા પર જે પ્રમાણે કૃત્ય કર્યું છે એના માટે એટ્રોસિટી એક્ટ 31R 31U, આઈટી એક્ટ કલમ 2000ની 67 મુજબ એનો જે નિયમનું ઉલ્લંઘન કર્યું છે એ અને જે બીએનએસની કલમ છે એમાં 196, 352 અને 356નું ઉલ્લંઘન કર્યું છે. તો એ પ્રમાણે કાયદાકીય રીતે એમના પર સત્તાવાર એફઆઈઆર કરવામાં આવે. જો પોલીસ આમાં ગંભીરતા નહીં લે અને એમના પર જો કોઈ એફઆઈઆર દાખલ નહીં કરે તો આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં ઝઘડિયા તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજના લોકો ભેગા થશે. વારંવાર આવા અમુક લોકોને આદિવાસી સમાજ પર ટિપ્પણી કરવાની ટેવ પડી ગઈ છે. ખરેખર આવા લોકોને અંકુશમાં લેવાની જરૂર છે, જેથી આ વિસ્તારમાં વસતા લોકો વચ્ચે શાંતિ અને સલામતી સ્થપાઈ રહે. પરંતુ આવા અમુક તત્વો આ વિસ્તારની શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી આ ખૂબ જ જરૂરી છે કે આવા તત્વો પર તાત્કાલિક ધોરણે કાયદાકીય ધોરણે કાનૂની પગલાં લેવામાં આવે અને સત્તાવાર એફઆઈઆર કરવામાં આવે. જય આદિવાસી, જય જોહાર.
2 દિવસ અગાઉ કરણસિંહ પરમાર નામક યુવકે જે અમારા આદિવાસી સમાજના સામાજિક લડવાયક છે એમના વિરોધમાં એમને જે નક્સલવાદી કહીને એમનું જે અપમાન કર્યું છે એમનું એકલું અપમાન નથી, સમગ્ર સમાજનું અપમાન છે. અમે આદિવાસીઓ સંવિધાનમાં માનનારા લોકો છે. અમે આદિવાસીઓ અમારા રીતિ રિવાજ પરંપરાથી જીવવાવાળા લોકો છે. ત્યારે આજે ઝઘડિયા તાલુકો હોય કે વાલિયા તાલુકો હોય કે નેત્રંગ તાલુકો હોય, સમગ્ર તાલુકામાં અમે આદિવાસી અને બીજા અન્ય સમુદાય જે બધા ભાઈચારાની લાગણીથી રહેતા છે. ત્યારે આવા લોકો જે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે એવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આજે અમે વાલિયા ઝઘડિયા નેત્રંગના ખાસ આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આજરોજ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં સમગ્ર આદિવાસી સમાજને ભેગું કરીને એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને ખાસ તો આપણે એવું કહીએ કે જ્યારે આદિવાસી સમાજ અને રજપૂત સમાજની ભાઈચારાની વાત કરીએ તો ત્યારે પૂંજા ભીલ અને મહારાણા પ્રતાપનો દાખલો પણ તમે લઈ શકો છો. અમારા આદિવાસી સમાજે નિસ્વાર્થ એમની જ્યારે જરૂર હતી ત્યારે અમારા આદિવાસી સમાજ એમની પડખે ઉભો રહ્યો હતો અને એક ભાઈચારાની લાગણી અને એક સામાજિક વિચારધારાથી એમની સાથે જોડાયો હતો અને એમને સપોર્ટ કર્યો હતો. ત્યારે આવા લોકો જ અમારા ટ્રાઇબલના વિસ્તારમાં શાંતિ દોડવા અને સામાજિક અંદરો અંદર લડાઈ કરવા માટે આવી બધી કોમેન્ટો કરતા હોય છે. ત્યારે હું પોલીસ તંત્રને એટલું જ કહીશ કે આજે તાત્કાલિક ધોરણે એમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને નહીં જો કરવામાં આવશે તો આવનારા સમયમાં અમે સમાજને ભેગું કંઈ મોટું આંદોલન કરીશું. ભરૂચ તાલુકાના કવિઠા ગામે એક અઠવાડિયું તાલિબાની સજા ભોગવનારે પત્રકાર પરિષદ સંબોધી હતી. ભરૂચ તાલુકાના કવિઠા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ અને તેના પરિવારનું સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. ગામમાંથી બહિષ્કાર કરાયેલા મયુરસિંહ રાજ મીડિયા સમક્ષ આવ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગામના હિત અને વિકાસના મુદ્દાઓને લઈ તેમને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત શરૂ કરી હતી. જો કે તેના બદલામાં તેમના પર વ્યક્તિગત હુમલાઓ કરવામાં આવ્યા અને તેમના પરિવારને 7 દિવસ સુધી સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે વધુમાં આક્ષેપો કર્યા હતા કે સમગ્ર મામલે સરકારી તંત્રની અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સમાધાન અંગે મયુરસિંહ રાજે સ્પષ્ટ જણાવ્યું હતું, જો મામલાનું નિરાકરણ લાવવું હોય તો જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ દ્વારા ફરીથી ગ્રામસભા બોલાવવામાં આવે અને જાહેરમાં તેમની માફી મંગાવવામાં આવે. મયુરસિંહ રાજના આક્ષેપોથી ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે આ મામલે જિલ્લા તંત્ર અને સંબંધિત જવાબદાર વ્યક્તિઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. અમોને 14મી તારીખે આખા મીડિયા કર્મીઓએ અને આખા ગુજરાતે જે જોયું છે વાયરલમાં, એ રીતે અમને આ તાલિબાની સજા જિલ્લા પંચાયતના સદસ્ય અને અમારા ગામના રહેવાસી શ્રી યતીનભાઈ અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલું છે. અને જેની અંદર આ કરવાના મુખ્ય કારણો એ છે કે મેં ભ્રષ્ટાચાર સામેની લડાઈ ઉઠાવી હતી, એની સામે અવાજ કર્યો હતો અને આજે એ ભ્રષ્ટાચારોના મુદ્દે મારી પાસે બધા પુરાવા હાજર છે જે હું તમને અત્યારે આપીશ. આના સિવાય દરેક વસ્તુમાં એ લોકોએ આપણી સામે જે તે મુદ્દા ઉપર ચર્ચા નથી કરી, જે તે મુદ્દા ઉપર મને લડત નથી આપી, પરંતુ મારી પર પર્સનલ હુમલા સતત કરતા રહ્યા છે. 2 મહિના પહેલા મારી ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેની મેં પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. અત્યારે જે ગામ બહિષ્કાર મારો કરવામાં આવ્યો છે, જેની પણ મેં ગાંધીનગર સુધી તમને જણાવ્યા મુજબ અલગ અલગ કચેરીમાં, માનવ અધિકાર ખાસ આ બધી જગ્યાએ અને ભ્રષ્ટાચાર માટે મેં વિકાસ કમિશનર ગાંધીનગરને અરજી કરી છે. આજ સુધી તંત્ર દ્વારા આ વસ્તુની અંદર કોઈ પહેલ થઈ નથી, કોઈ એક્શન લેવાઈ નથી. અને આ યતીનભાઈએ ગામના ભોળા અને નિર્દોષ લોકોને ફસાવીને એ લોકો પાસે આ કૃત્ય કરાવ્યું છે. કારણ કે યતીનભાઈને ભ્રષ્ટાચારનો ડર હતો અને આ ડરને લીધે મને દબાવવા માટે એમને આ ગામની જોડે આ કૃત્ય કર્યું છે. અને તમને આપેલા નિવેદનમાં યતીનભાઈએ જણાવી દીધું છે કે હું આ વિષયમાં બિલકુલ નથી. તો આજે તમે આ શું કરી રહ્યા છો? ભોળા ગામ લોકોને તમે છૂટા મૂકી દીધા. આ લેવલ ઉપર કૃત્ય કરાવીને લોકશાહીમાં એક જવાબદાર વ્યક્તિ તરીકે તમારાથી આ કૃત્ય થાય ખરું? અને તમે મીડિયા સામે સતત જૂઠું બોલતા રહ્યા છો કે આ બહિષ્કાર કરવામાં જ નથી આવ્યો. તો મારી પાસે ડોક્ટર સાહેબનું પોલીસને આપેલું નિવેદન છે, મારી પાસે વિડીયોથી દુકાનદારના પુરાવા છે કે તમે અમારો બહિષ્કાર 7 દિવસ સુધી કર્યો છે અને નક્કર બહિષ્કાર કર્યો છે. અને એ દિવસો મારા પરિવાર બહુ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર કરેલા છે. ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની ભક્તિભાવ સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી.
ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી. શાસ્ત્રો મુજબ વડના વૃક્ષની નીચે જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વડ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખી વડવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વડવૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે. સુખ અને સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે. આથી અત્યંત ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે. હા, હું વસંતાબેન રમેશભાઈ વસાવા, અમે હેડક્વાર્ટરથી આવીએ છીએ. અમે આજે વડ સાવિત્રીની પૂજા કરવા આવ્યા છે. આખા વર્ષ માટે અમે અમારા પતિદેવ માટે અમે વ્રત કરીએ છીએ. આખો દિવસ ઉપવાસ કરીએ, બીજા દિવસે ઉપવાસ છોડીએ, નકોડો ઉપવાસ કરીએ છીએ. વડ સાવિત્રીની પૂજા કરીએ છીએ. મિસ્ત્રી ભૂમિકા છે. આજે અમે વડ સાવિત્રીનો વ્રત કર્યો છે. આજે અમે પતિના આયુષ્ય માટે લાંબુ વ્રત કરીએ છીએ. આજનો દિવસ અમે ઝાડેશ્વર ગામમાં ઘોડેશ્વર મહાદેવના મંદિરે વડ સાવિત્રીની વ્રતની પૂજા કરવા આવેલા છીએ. જે સુદ પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે અને પોતાના પતિને, અમારા પતિની આયુષ્ય માટે તથા ઘરની સુખ સમૃદ્ધિ માટે અમે આ વ્રત કરીએ છીએ. સુવતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાની સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તતે. જેઠ સુદ પૂર્ણિમા એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે આજે વટ સાવિત્રી પોતાના સ્વામીના દીર્ઘ આયુ, વિપુલ આરોગ્યની માટે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ વડ સાવિત્રીની પૂજા કરે છે. આજના દિવસે વડની પૂજા કરી, ગણેશજી વડની, બ્રહ્મા સાવિત્રીની પૂજા કરી અને સૂતરના દરાથી પ્રદક્ષિણા કરી અને પોતાના સ્વામીના દીર્ઘ વિપુલ આરોગ્ય માટે પ્રાર્થના કરે છે. અસ્તુ. આજે વટ સાવિત્રી વ્રત, જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રી વ્રત. ત્યાં આજે સાવિત્રી દેવી બ્રહ્માજીનું પૂજન કરે છે. બહેનો પોતાના પતિના આયુષ્ય માટે, સુખાકારી માટે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિ રહે એના માટેનું આ વ્રત છે. આજે ભારત વર્ષની અંદર દરેક બહેનો આ વ્રત કરે છે. ઝાડેશ્વર ગામ, ભરૂચ. મારું નામ નિલેશ પુરાણી અને બ્રાહ્મણ તરીકે હું આવતા છેલ્લા 25-30 વર્ષથી હું પૂજા કરાવું છું. બધી જ બહેનોને હું મારા આશીર્વાદ છે. સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરાવે ભગવાન બ્રહ્મા અને સાવિત્રી દેવી. સાવિત્રીને જેમ ભગવાન ફળ્યા તેમ દરેક બહેનોને, આ વ્રત કરનારી દરેક બહેનોને ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરાવે એવા બ્રાહ્મણના આશીર્વાદ. જય હર હર મહાદેવ, હર હર મહાદેવ. જૂના તોડા મંગલ મઠ કબીર આશ્રમ ખાતે કબીર સાહેબનો 628મો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી. જૂના તવડા પાવન સલીલા મા નર્મદા નદીના તટ પર આવેલ શ્રી મંગલમઠ કબીર આશ્રમ ખાતે આજે કબીર સંપ્રદાયના સ્થાપક કબીર સાહેબની 628મો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદ આરતી, મહાઆરતી અને મહાપ્રસાદી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જૂના તવડા ગ્રામ પંચાયત સરપંચ જાગૃતિબેન પરમાર, સુકર્તી જિલ્લા પંચાયત સદસ્ય જયરાજસિંહ પરમાર તથા માજી તાલુકા સદસ્ય રંજીતભાઈ વસાવા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના સતી સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ આરતીનો લાભ લીધો હતો તથા મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે સદગુરુ કબીર સાહેબ 4 યુગમાં પ્રગટ થાય છે. પ્રથમ યુગમાં સતયુગમાં સંત સુગ્રીવ નામ ધારણ કર્યું એમને. ત્રેતા યુગમાં મોનિત કરુણામય નામ ધારણ કર્યું. દ્વાપર યુગમાં કરુણામય સ્વામી નામે પ્રસિદ્ધ થયા ને કલયુગમાં સત કબીર સાહેબ નામ ધારણ કરી સત્ય પુરુષની સત્ય ભક્તિ કરવાનો, સત્ય ધર્મ પ્રકાશ કરી કહેલો છે. અસંખ્ય કબીર જીવોને પરમ ભજનો લાભ આપનો છે. એવો આ શુભ અવસર એટલે સાહેબ જે પુણે ને સોમવાર અને સોમવાર પણ છે ને શુભ જાન સંવંત 1456 सदगुरु भक्ति गगन मंडल से उतरे सदगुरु सत कबीर जल के बीच में पूजन किया. રૂગડા વિદ્યાભવન ખાતે મ્યુઝિયમ ઓન વ્હીલ્સ દ્વારા સિંધુ સંસ્કૃતિનો જીવન પરિચય આપ્યો હતો.
ભરૂચ સ્થિત રૂંગતા વિદ્યાભવન ખાતે આજે મ્યુઝિયમ ઓન વ્હીલ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી પહેલ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ઇન્ટેક ભરૂચ ચેપ્ટર સહયોગી સંસ્થા તરીકે જોડાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ટેક ભરૂચના સુજાતા રાવ દ્વારા વિદ્યાર્થીઓને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. તેમને ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળી વિદ્યાર્થીઓને તેના ઐતિહાસિક મહત્વ અને ભારતની પ્રાચીન સંસ્કૃતિના વૈભવ વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈના પ્રતિનિધિએ વિદ્યાર્થીઓને મ્યુઝિયમ ઓન વ્હીલ્સના અનોખા કોન્સેપ્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ દેશના વિવિધ વિસ્તારોમાં જઈ વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયનો અમૂલ્ય વારસો પહોંચાડવાનો છે, જેથી તેઓ ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે અનુભવી શકે. મ્યુઝિયમમાં ખાસ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રદર્શન, પ્રતિકૃતિઓ, માહિતી ચિત્રો અને ઐતિહાસિક વિગતો રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મ્યુઝિયમની મુલાકાત લીધી અને પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, હસ્તકલા તથા સાંસ્કૃતિક વારસા વિશે રસપૂર્વક જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા અને સંશોધન વૃદ્ધિ વિકસાવવાનો તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન સરળ અને જીવંત રીતે પહોંચાડવાનો હતો. વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ એક યાદગાર અને જ્ઞાનવર્ધક અનુભવ સાબિત થયો હતો. इसके अलावा महाराष्ट्र के आजू बाजू के जो राष्ट्र है वहाँ घूमते रहती है, ठीक है. इसीलिए हम इस बस को म्यूजियम ऑन व्हील्स बोलते हैं, क्योंकि ये एक ट्रैवलिंग एग्जीबिशन है. समझो आप सबको? अच्छा. ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી બિનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ભરૂચ જીઆરપીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈની સૂચના મુજબ એએસઆઈ જેતાભાઈ દલાભાઈ તથા પોલીસ સ્ટાફ સ્ટેશન પર ફ્રૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 3 પર આવેલી જૂની સ્ટેશન અધિક્ષક કચેરી પાસે શંકાસ્પદ કાળા રંગની બેગ જોવા મળી હતી. તપાસ કરતા બેગમાંથી 8.075 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ગાંજાની હેરાફેરી માટે ટ્રેન મારફતે જથ્થો લાવવામાં આવ્યો હતો. જોકે પોલીસની હાજરીનો અણસાર મળતા આરોપી બેગ સ્ટેશન પર જ મૂકી ફરાર થઈ ગયો હોવાનું અનુમાન છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી દર્શાવે છે કે રેલવે સ્ટેશનો મારફતે થતા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર પરિવહન પર પોલીસની બાદ નજર છે. મિશન સેફ સ્ટેશન અંતર્ગત ભરૂચ જીઆરપીની આ સફળ કામગીરીએ નશાના નેટવર્ક સામે કડક સંદેશો આપ્યો છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અગર મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના દઢાળ બ્રિજ નજીકથી મળી આવ્યો ડીકમ્પોઝ મૃતદેહ. મૃતક ભરૂચનો હોય અને મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો. ભરૂચ જિલ્લામાં વ્રત સાવિત્રી વ્રતની ભક્તિભાવ સાથે ઉજવણી. સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કરી કામના. ભરૂચ જિલ્લાના કવિથા ગામે તાલિબાની સજા ભોગવનારે કરી પત્રકાર પરિષદ. તો આ તકનીય સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.